નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીયને તથા આપના તિરંગાને ગૌરવ અપાવ્યું છે. એ તિરંગાના ગૌરવ વધારવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા માંજલપુર દરબાર ચોકડીથી ઈવા મોલ થઈ સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે પૂર્ણ થઈ હતી. જ્યારે આ તિરંગા યાત્રામાં માંજલપુર વિસ્તારના તથા આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સાથે સાથે વિવિધ સંસ્થાઓ તેમજ ગાયત્રી પરિવાર, પતંજલિ જેવી વિવિધ સંસ્થાઓ તિરંગા યાત્રામાં જોડાઈ સાથે સાથે વિસ્તારના કાઉન્સિલર, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભાઈ બહેનો તિરંગા યાત્રામાં જોડાયા હતા. ભારતીય સેનાએ પહેલગામમાં થયેલ જે શૌર્ય કર્યું છે તેના નિમિત્તે આજે તિરંગા યાત્રા કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રા એ આપની પોતાના દેશની ગૌરવ વધારતી એક યાત્રા છે, જેમાં કોના નહીં, એ જ સર્વ લોકોની યાત્રા છે, જેમાં વિસ્તારના તમામ લોકો પોતાની અંદરની અનુભૂતિને માન આપીને દેશને ગૌરવને આગળ વધારવા માટેની આ યાત્રા છે. એમાં દરેક સમાજના વર્ગ, દરેક સમાજના ઉંમરના લોકો, એમાં નથી કોઈ પાર્ટી કે નથી કોઈ ભેદભાવ. આ દેશના ગૌરવ માટેની યાત્રા છે અને એક સ્વયંભૂ રીતે લોકોએ કાઢેલી યાત્રા છે, જેમાં મારા જેવા પ્રોફેશનલ માણસો, મહિલાઓ, યુવાનો, વૃદ્ધ લોકો, વડીલો એ બધા જ જોડાયેલા છે અને એ પોતાના દેશને ગૌરવ અનુભવવા માટેની આ યાત્રાનું આયોજન કરેલું છે. શું આપણો પરિચય? મારું નામ ડૉક્ટર અશિત વ્યાસ છે અને છેલ્લા 30 વર્ષથી માંજલપુરમાં મારી મેડિકલ પ્રેક્ટિસ છે. શ્રી શિક્ષાપત્રી લેખન અને આચાર્ય દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે તીર્થક્ષેત્ર ચાણોદના શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા શ્રી સ્વામિનારાયણ ભગવાનના 110મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ત્રિદિવસીય શ્રી નર્મદા મહાત્મય કથા તથા શ્રી નર્મદા યાત્રિક ભવનના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરાયું છે. તીર્થક્ષેત્ર ચાણોદના શ્રી સ્વામિનારાયણ મંદિરના 110મા વાર્ષિક પટોત્સવ પ્રસંગ અવસરે મંદિર સંકુલમાં નવનિર્માણ પામેલ શ્રી નર્મદા યાત્રિક ભવનના ઉદ્ઘાટન સમારોહ સહિત ત્રિદિવસીય શ્રી નર્મદા મહાત્મય કથાનું કથાકાર જીતેન્દ્રભાઈ જોશીના કંઠે આયોજન હાથ ધરાયું છે. ત્રિદિવસીય નર્મદાજીના મહાત્મયનું
શ્રોતાઓ રસપાન કરશે। આ પ્રસંગે પરમ પૂજ્ય 108 સૌરભ પ્રસાદજી તથા પ્રેરક સ્વામી શ્રી ઉત્તમ પ્રિય દાસજી તથા સ્વામી ઈશ્વરચરણ દાસજીની વિશેષ ઉપસ્થિતિ રહેશે। ત્રિદિવસીય અવસરનો આજથી પ્રારંભ થયો હતો। પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ખાતે કળશમાં નર્મદા નદી જળ લઈ નર્મદાજીના પૂજન કરી ડીજેના ભક્તિ સંગીત સત્વારે નગરમાં પોથી યાત્રા નીકળી હતી, જેમાં સંતો, મહંતો અને સાધકો જોડાયા હતા। ત્રિદિવસીય આ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત તારીખ 17 મે થી 19 મે સુધી બપોરે 4 થી 7 કલાક દરમિયાન નર્મદા મહાત્મય કથા તથા 19 તારીખે સોમવારના દિવસે પ્રાતઃકાલે 6:30 કલાકે અભિષેક, 8:30 કલાકે શ્રી નર્મદા યાત્રિક ભવનનું ઉદ્ઘાટન સાથે સવારે 11 કલાકે અન્નફૂટ દર્શન તથા બપોરે 12 વાગે આયોજિત મહાપ્રસાદીનો સૌ लाभ लेशे। वड़ताल संस्थान स्वामिनारायण मंदिर तीर्थधाम चाणोद नर्मदा जी का तट पे सुंदर मजा का मंदिर निर्माण हुआ 110 साल पहले। यहाँ पे लक्ष्मी नारायण देव स्वामिनारायण भगवान स्थापित हुआ है। 110 साल पूर्ण होने जा रहा है। उसके माध्यम से नर्मदा नाट्य का आयोजन किया गया है। 3 दिन तक यहाँ पे हर घाट पे यहाँ घर बैठे बैठे मुझे वक्ता श्री नर्मदा जी का स्नान कराएंगे, नर्मदा जी का ज्ञान हमें देंगे। बहुत अद्भुत यहाँ पे आयोजन किया गया है। 3 दिन तक 19 तारीख को सोमवार को यहाँ पे विराजमान लक्ष्मी नारायण देव स्वामिनारायण भगवान का महाअभिषेक होगा। पंचामृत अभिषेक, केसर जल अभिषेक, नर्मदा जी का जो जड़ है उससे अभिषेक होगा। वो दर्शन करने के लिए आप सब पधारे। हमारा सब निवेदन है। और हमारे वड़ताल धाम से आचार्य हमारे राकेश प्रसाद जी महाराज, उनके सुपुत्र 108 लालजी महाराज जी पधारने वाले हैं। उनका बड़ा आशीर्वाद और दर्शन करने के लिए आप सभी लोग पधारे, इसलिए हमारी सर्व से विनंती और आमंत्रण है। ભારતીય વીર જવાનોની વીરતા અને શૌર્યને બિરદાવવા આજે ઉપલેટા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ। કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલા અને ભારતીય લોકોએ જીવ ગુમાવેલ, જેના વળતા જવાબમાં આપણી ભારતીય સેનાના જવાનોએ જડબાતોડ જવાબ આપી દુશ્મનોને દેશને તેમની औकात યાદ અપાવી દીધી છે અને દુશ્મનોના દાંત ખાટા કરી દીધા હતા। જેમાં આપણી ભારતીય સેનાના જવાનોએ દુશ્મન દેશમાં અનેક આતંકી અડ્ડાઓ નસ્તે નાબૂદ કરી પહેલગામમાં થયેલ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો। જેથી આવા વીર સપૂતો અને શૌર્યને બિરદાવવા માટે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રા યોજી હતી, જેમાં ઉપલેટા શહેરના દરેક જ્ઞાતિ જાતિ તેમજ દરેક સમાજના લોકો, હિન્દુ, મુસ્લિમ સમાજ અને વોરા સમાજ સહિત વેપારી આગેવાનો, વડીલો, બાળકો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી તિરંગા યાત્રામાં જોડાયા હતા અને ભારતીય સેનાના જવાનોને તેમની વીરતા અને બહાદુરીને બિરદાવી હતી। ભારત રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા જે એલાન આપવામાં આવ્યું હતું કે આજરોજ શનિવારે 5 વાગે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનની અંદર ઉપલેટા શહેરના તમામ નાગરિકો જોડાયા। તમામ જાતિ, જ્ઞાતિ, ધર્મના લોકો પક્ષથી પણ ઉપર ઉઠીને તમામ લોકોએ એક અભૂતપૂર્વ ઉત્સાહ બતાવ્યો અને એક મેસેજ આપ્યો કે જે આપણા વીર જવાનોએ જે પહેલગામની બાબતની એપ્રિલનો જે બનાવ બન્યો એની સામે આપણા વીર જવાનોએ જે જડબાતોડ જવાબ આપ્યો અને દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા, એનું વીરતા અને એના શૌર્યને બિરદાવવા માટે આ રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તિરંગા યાત્રાનું
આયોજન કરવામાં આવ્યું હતું. એમાં અભૂતપૂર્વ ઉત્સાહ તમામ ઉપલેટા શહેરના નાગરિકોએ, તમામ લોકોએ જે ઉત્સાહ બતાવ્યો છે એ ખરેખર હું બધાને ધન્યવાદ આપું છું. અને આ એક અગત્યનો મેસેજ જવાનો છે કે વીર સૈનિકોને સાથે આખું ઉપલેટા છે, અહીંથી એવો સંદેશ આ એક પાઠવવામાં આવ્યો છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેર કોઠી પાસે આવેલ જૂની સરકારી બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થયો. વડોદરા શહેર જૂની કલેક્ટર કચેરીની સામે આવેલ સરકારી બિલ્ડિંગનો ભાગ મોડી રાત્રે ધરાશાયી થયો હતો. સદનસીબે મોડી રાત્રે ઇમારતનો ભાગ ધરાશાયી થતાં જાનહાનિ ટળી હતી. થોડાક દિવસ પહેલાં ઇમારતની દિવાલ નમી પડી હતી અને ગત મોડી રાત્રે આ બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગમાં કોઈ પ્રકારની કામગીરી ન હોવાથી આ બિલ્ડિંગમાં લોકોની અવરજવર બંધ કરવામાં આવતી હતી અને તંત્ર દ્વારા નોટિસ લખવામાં પણ આવી હતી કે ઇમારત જર્જરિત હાલતમાં છે, જે તે અહીં લોકોને ઇમારતની આજુબાજુ બેસવું નહીં અને ઇમારતની અંદર પ્રવેશ કરવો નહીં તેવી નોટિસ લગાડવામાં આવી હતી. પરંતુ આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થનાર છે ત્યારે આ ઇમારતનો ભાગ વધુ ધરાશાયી ન થાય તે માટે અને ઇમારતને ઉતારી લેવી જોઈએ તેવી સામાજિક કાર્યકર્તા અતુલ કામચીએ જણાવ્યું હતું. વડોદરા શહેર કલેક્ટર કચેરીની જૂની ઓફિસ જે હતી એની સામે સરકારી વિભાગ આવેલો છે. આ સરકારી વિભાગમાં અન્ય કચેરીઓ પણ આવેલી છે, ત્યારે એક કચેરી જર્જરિત હાલતમાં છે. અહીંયા એક બોર્ડ પણ લગાવ્યો છે, કોઈ આ કચેરીની નજીક આવવું નહીં જર્જરિત હોવાથી. પરંતુ જોવા જઈએ તો હાલ હમણાં જ એક ભાગ પડ્યો છે અને ઈંટો નીચે પડી ગઈ છે. સાથે સાથે ચોમાસું આગળ આવી રહ્યું છે, ચોમાસાના પાણીને કારણે આખી દિવાલો બધું પડી જાય તેવું છે. સાથે અહીંયા ઉનાળો છે, લોકો અહીંયા ઝાડ નીચે બેસવા પણ આવતા હોય છે. જો આ ભાગ પડે ને કોઈની પર પડી જાય તો નુકસાની થાય તેવું દેખાઈ રહ્યું છે. તો વડોદરા શહેરમાં જે તે ઇમારતો ઉતારવામાં આવે છે, તો આ ઇમારત જે પણ ડિપાર્ટમેન્ટને લાગતી આ તાત્કાલિક ઇમારત ઉતારી લેવી જોઈએ, જેથી કરીને કોઈને નુકસાન ના થાય તેવી અમારી માંગ છે. સ્થાયી સમિતિમાં તમામ કામોને મંજૂરી આપવામાં આવી. આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 20 કામો અને એક વધારાનું કામ મળી 21 કામો દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં તમામ 21 કામો મંજૂરી આપવામાં આવી છે. આજે મળેલી આ બેઠકમાં સામાન્ય વહીવટ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, IT શાખા, સિટી એન્જિનિયરની ઓફિસ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, રોડ પ્રોજેક્ટ શાખા, જનસંપર્ક વિભાગ જેવા મહત્વના વિભાગના કામોને દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી. વધુ માહિતી અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિશ્રીએ આપી હતી. એક વધારાની દરખાસ્ત રજૂ કરવામાં ટોટલ 21 કામો રજૂ કરવામાં આવ્યા હતા. તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે ફિક્સ પગારના કરારિયા ધોરણે નિમણૂક પામેલા વર્ગ 3 અને 4ના કર્મચારીઓ છે, સર્વિસ દરમિયાન જો સર્વિસ કરતાનું અવસાન થાય તો રાજ્ય સરકારની માર્ગદર્શિકા હેઠળ વન ટાઈમ 7 લાખનું પેમેન્ટની દરખાસ્ત કમિશનર તરફથી આવી હતી, એને મંજૂર કરવામાં આવી છે. સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન ફંડેડ કેપેસિટી બિલ્ડિંગ પ્રોજેક્ટ ઓન લો કાર્બન એન્ડ ક્લાઇમેટ રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા ફેઝ 2 અંતર્ગત ઇટલી સાઉથ એશિયા સાથે ફેઝ 2નું MOU મંજૂર કરવામાં આવ્યું છે. સાથે જે ક્લાઇમેટ ચેન્જ સેલ બનાવવાનું છે એના સ્ટ્રક્ચરને પણ મંજૂરી આપવામાં આવી છે. એવી જ રીતે ફેઝ 3 માટેનું MOU અને વડોદરા કોર્પોરેશનને કેપેસિટી બિલ્ડિંગ માટે રેગ્યુલરલી કન્સલ્ટન્ટ તરફથી કન્સલ્ટન્સી મળે એ માટેની દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવી છે. એટલે ફેઝ 2 અને ફેઝ 3 બંને MOU મંજૂર કર્યા છે અને બંનેમાં સેલ અને એમના જે નોડલ એજન્સી હશે એ કોર્પોરેશનને અલગ અલગ વિસ્તારોમાં રેઝિલિયન્ટ સિટી બનાવવા માટે કે ક્લાઇમેટ ચેન્જની અસરો ઓછી થાય એ માટે અલગ અલગ પ્રોજેક્ટોમાં આપણને મદદ કરશે. સાથે સાથે કોઈ ઇન્ટરનેશનલ ફંડિંગની મદદની જરૂર હશે તો એમાં પણ મદદ કરશે.
ગુજરાત ખાતે ફક્ત 2 સિટી, એક અમદાવાદ અને બીજું વડોદરા એ આ એમઓયુ કરવા જઈ રહ્યા છે. આવનારા સમયમાં અલગ મહાનગરોમાં પણ આ પ્રકારના એમઓયુ કરવામાં આવશે. આઈટી શાખા દ્વારા ઈમેલ સર્વર માટે જરૂરી ગૂગલ કંપની યુટિલિટી G Suite લેવાની જે કામગીરી હતી 24,60,000ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. સિટી એન્જિનિયર દ્વારા જે અલગ અલગ ગ્રાન્ટો વડોદરા કોર્પોરેશનને મળતી હોય છે, જેમાં ખાસ કરીને સ્વર્ણિમ ગ્રાન્ટ હોય, વ્યવસાય ગ્રાન્ટ હોય, નાણાં પંચની ગ્રાન્ટ હોય, આ તમામ ગ્રાન્ટો વતી 2175.44 કરોડના કામોનું લિસ્ટ સૈદ્ધાંતિક મંજૂરી માટે મૂકવામાં આવ્યું છે અને ત્યારબાદ વખત એના પર ટેન્ડરિંગ કરી સામાન્ય સભાની મંજૂરી બાદ એ કામો કરવામાં આવશે. વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર 16માં ગુરુકુલ 4 રસ્તાથી નેશનલ હાઈવે સુધીની વરસાદી ગટર નાખવાનું કામ 12.64% ઓછા મુજબ 3,43,00,000ના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. સમા અભિલાષા 4 રસ્તાથી ખોડિયાર નગર તરફ જતા 18 મીટરના રોડ પર આવેલા કેનાલ બ્રિજની ઉત્તર દક્ષિણ એમ બંને એપ્રોચ ભાગમાં કેનાલની કાચી કેનાલની ઉપર આરસીસી કલવટ બનાવવાના કામને 16.63% ઓછા 94,29,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. ડભોઈ રોડ કાના હાઇટ્સની પાછળ રીધી સીધી સોસાયટી સુધી વરસાદી ગટર નાખવાના કામને 12.06% ઓછા 1,68,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. વહીવટી વોર્ડ 10માં ભાયલી ડી માર્ટથી કેનાલ સુધી નવીન વરસાદી ગટર નાખવાના કામને 9% ઓછા મુજબ 54,10,000ના કામને પણ મંજૂરી આપવામાં આવી છે. ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા વહીવટી વોર્ડ નંબર 18માં વડસર પમ્પિંગ સ્ટેશનના વેટવેની સફાઈનું 67 કામ હતું તે જાણવા લેવામાં આવ્યું છે. વોર્ડ નંબર 1માં નવા યાર્ડ રોડ બેતુલ ઇમાન કોમ્પ્લેક્સથી કલાસવાના સુધી મેન્યુઅલ પુશિંગથી નવીન ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવાની હતી. એ કામને 12% વધુ મુજબ 67,22,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. છાણી પાણી ટાંકી પાછળથી એસટીપી થઈ અને 18 મીટરના રસ્તા પર પાકી વરસાદી ગટર નાખવાના કામને 12.21% ઓછા એટલે 1,29,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર ઉત્તર ઝોનની કચેરી દ્વારા વોર્ડ નંબર 3માં વેમાલી કેનાલથી બાયપાસ સુધી વરસાદી ગટર નાખવાનું કામ 7.90% ઓછાના ભાવે 80 લાખના કામને મંજૂરી આપવામાં આવી છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં વાર્ષિક 4 કરોડની મર્યાદામાં કાચા પાકા રોડ કરવાના ઇજાદારને 11.50% ઓછા મુજબના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. ડ્રેનેજ વરસાદી શાખા દ્વારા પશ્ચિમ ઝોન વોર્ડ નંબર 11માં ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ મિર્ચ મસાલા રેસ્ટોરન્ટ પાસે ગટરમાં પડેલા ભંગારને જીપીએમસી એક્ટ મુજબ જીપીએમસી એક્ટની 67(3) મુજબ જે કામ કરવામાં આવ્યું છે 14,74,000 એ કામને જાણમાં લેવામાં આવ્યું છે. વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં હયાત વરસાદી ગટર દુરસ્તીકરણના કામને જે વાર્ષિક ઇજારો છે 1 કરોડની મર્યાદામાં 17.51% ઓછાના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોન વિસ્તારમાં અકોટા દાંડિયા બજાર બ્રિજથી અકોટા થઈ અને અટલાદર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જતી મુખ્ય નળિકામાં સામ્રાજ્ય 2 પાસે પડેલા ભંગારને 67(3) હેઠળ 25 લાખના ખર્ચે રિપેર કરવામાં આવ્યું એ કામને જાણમાં લેવામાં આવ્યું છે. પાણી પુરવઠા શાખા દ્વારા ઉત્તર ઝોનમાં નળિકા નિભાવણીનો ઇજારો 26.55% ઓછાના ભાવે 1.25 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે. દક્ષિણ ઝોન વહીવટી વોર્ડ 19માં મારેટા ફાટકથી પોદાર સ્કૂલ જતા આરસીસી રસ્તો બનાવવાના કામને 5.40% ઓછા 1,25,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. ઝૂ દ્વારા જે સૂકા અને લીલા ઘાસની ખરીદીનું કામ છે 1,56,00,000ની મર્યાદામાં એ કામને મંજૂર કરવામાં આવ્યું છે. વધારાના કામ તરીકે વિશ્વામિત્રીના પ્રોજેક્ટમાં જે કામગીરી કરતા કર્મચારીઓ છે એમને ચા પાણી નાસ્તા અને કોલ્ડ ડ્રિંક્સ તથા વિડીયોગ્રાફી અને ડ્રોનગ્રાફીનો જે ખર્ચો છે એની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનને આપવામાં આવે છે. બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઇપર ટેન્શન દિવસે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. 17 મેના રોજ વિશ્વ હાઇપર ઉદ્રાણ દિવસ ઉજવવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશર 2 સાત-જીન સાયલેન્ટ કિલર ગણવામાં આવે છે, જેમાં હોમિયોપેથિકલ ડૉક્ટર કિન્નરીબેન અને ડૉક્ટર યાદવ સાહેબ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ બીપી દિવસ. બીપીમાં તમને બધાને ખબર છે કે બ્લડ પ્રેશર શું છે, પણ તમને એ નથી ખબર કે બ્લડ પ્રેશર એક સાયલન્ટ કિલર છે. મતલબ એ આપણો છુપો દુશ્મન છે. પહેલાં એવું હતું બધાના મગજમાં કે ઘરડા થઈએ ને ત્યારે જ આપણને બીપી આવે, પણ હવે એવું નથી. આપણી લાઈફ એટલી બધી સ્ટ્રેસફુલ છે. ટેન્શન, નોકરીનું ટેન્શન, બેટા અવાજ નહીં હો, નોકરીનું ટેન્શન છે, આપણને સંબંધોનું ટેન્શન છે, એક મોટું મોબાઈલનું ટેન્શન આવી ગયું છે. એટલા બધા ટેન્શન છે,
ફૂડ આપણું સારું નથી, ખોરાક આપણે બિલકુલ ચોખ્ખો ખાઈ નથી રહ્યા, આપણી લાઈફસ્ટાઈલ પણ બરાબર નથી. એટલે હવે નાની ઉંમરમાં પણ બધાને બીપી આવી રહ્યું છે. અને આપણે ત્યાં CSCમાં મંગળ અને શુક્ર એની પર્ટિક્યુલર એની ઓપીડી ચાલે છે કે બીપી અને ડાયાબિટીસનું ચેકઅપ થાય છે અહીંયા. તો આજે વિશ્વ વિશ્વ હાઇપરટેન્શન ડે એ એટલા માટે છે કે લોકોમાં એની જાગૃતતા લાવીએ કે તમે લોકો ચેતો. તો આપણે એનાથી ચેતવા શું કરવાનું છે? અને દક્ષા બેન યાદ ઉપર આપણે શું કરવાનું છે, આપણે બીપીથી કેવી રીતે બચી શકીએ? તો આપણી દિનચર્યા બહુ અગત્યની છે. સવારે વહેલા ઉઠવું, વહેલા ઊંઘવું. રાત્રે જે મોબાઈલ દેખવામાં આવે છે અંધારું કરીને સૂતા સૂતા, એ આપણા માટે બહુ નુકસાનકારક છે. સવારે વહેલા ઉઠો, પછી જ્યારે તમે શૌચ ક્રિયા પતી જાય તમારી, એ પછી કમ્પલસરી તમારે યોગ કરવાના છે. તમે જોશો તો અહીંયા યોગ અને હૃદય એવી એક સ્ટેન્ડી પણ મૂકી છે. એ એટલા માટે મૂકી છે કે તમને સમજાય કે યોગ આપણા માટે કેટલા જરૂરી છે. એમાં ખાસ કરી અનુલોમ વિલોમ પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ અને ઓમકાર. કેટલા બધા વૈજ્ઞાનિકોએ બી એ સાબિત કર્યું છે કે આ કરવામાં આવે તો આપણને લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર એટલે કે આપણી ખરાબ જીવનશૈલીથી થતા રોગો આપણને થતા નથી. તો નિયમિત રીતે અહીંયા હું પણ યોગ શિબિર કરાવું છું. તમારે કરવી હોય તો તમે મને કહી શકો છો, બરાબર? તો રેગ્યુલર તમે સવારે અને સંધ્યાકાળે એ કરી શકો છો. ખાવામાં જ્યારે અમે દર્દીને એવું કહીએ છીએ કે મીઠું ઉપરથી ના લેતા, એનો મતલબ દર્દી એવું સમજે છે કે મેડમ આપણને ઉપરથી મીઠું લેવાની ખાલી ના પાડે છે. ના, ઉપરથી મીઠું એવું નહીં. એમાં ચટણી છે, અથાણું છે, પાપડ છે, આપણા જે બંધ પડીકા, જેટલામાં પ્રિઝર્વેટિવ છે, જેટલા પેકેટ બંધ થાય છે એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જે બ્લડ પ્રેશર વધારે છે. રેગ્યુલર તમારે જે એક્સરસાઇઝ કરવાની છે એમાં કદાચ તમને ટાઈમ નથી, તમે ફાસ્ટ વોક એટલે કે તમે અડધો કલાક ઓછામાં ઓછું ચાલો ફાસ્ટ, પણ જમ્યા પછી તરત ચાલવાનું નથી. એ મારા શબ્દો સાંભળજો તમે લોકો. જમ્યા પછી તમારે હલકા 100 ડગલા ચાલવાનું છે. મતલબ ભારે કામ નથી કરવાનું. જો તમે ભારે કામ કરશો તો તમારું પાચન ખોટકાશે. એ વખતે હલકા 100 પગલાં. બેસી નથી રહેવાનું, ખાઈને તરત નથી સૂઈ જવાનું. પણ તમે જમો એના આગળ પાછળ 1 કલાક છોડી તમારે હેવી એક્સરસાઇઝ તમે કરી શકો છો. તો તમારે બધાએ ફાસ્ટ ચાલવાનું છે. જો તમારી લાઈફસ્ટાઈલ નિયમિત હશે તો બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, હાર્ટ પ્રોબ્લેમ એવા કોઈ પ્રકારના રોગ આવશે નહીં. તો તમારા ઘરે તમે જઈ તમારા ઘરના હોય બધાને કહો કે 30 પછી નિયમિતપણે તમારું બીપી અને ડાયાબિટીસનું ચેકઅપ જરૂરી છે. તમારું વજનનું નિયંત્રણ જરૂરી છે. જો વજન વધારે છે એ પણ તમને તકલીફ આપશે. તો આ તમારે ધ્યાન રાખવાનું છે. આજનો દિવસ ફક્ત એના માટે છે. આપણે રાખી છે સાયકલ રેલી. આપણી પાસે બાળકો છે તો વાંધો નથી, બાળકો કરશે. જે મોટા હાજર છે એ પણ આ સાયકલ લઈ અને રેલીમાં જોડાઈ શકે છે. અહીંયાથી કોઈને કંઈ પણ પૂછવું હોય, કોઈ સવાલ હોય તો એ પૂછી શકે છે. હું જે બોલી એ આ ચારેય સ્ટેન્ડથી જે લગાવી છે એમાં એ બધી જ માહિતી છે. તમારે ફોટો આજે સામૂહિક આરોગ્ય કેન્દ્ર વાડવા ખાતે વિશ્વ હાઇપરટેન્શન દિવસ ઉજવવામાં આવી. આમાં જેટલા લાભાર્થી છે બધાને રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આમ તો દર મંગળવારે અને શુક્રવારે NCD ક્લિનિકમાં બધા હાઇપરટેન્શન અને શુગરને તપાસ થાય છે. પણ આજે વિશિષ્ટ રૂપે આયોજન થયું છે. આમાં બધાને રજીસ્ટ્રેશન થશે અને ત્યાર પછી બધાને બીપી ચેક થશે અને કોઈ પણ બીમારી હોય, નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ હોય તો પણ ડાયગ્નોસિસ થશે. ત્યાર પછી સાયકલનું રેલી કાઢવામાં આવશે અને એને હેતુ આ છે કે બધા જે આજે લાઈફ સ્ટાઇલ છે જેને લીધે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ NCD એટલે એને હાઇપરટેન્શન, બીપી અને હૃદય રોગ જેવા છે એવા બઢીઓ છે સમાજ સોસાયટીમાં. આને હેતુ આ છે કે આને ઓછી કરીએ, લાઈફ સ્ટાઇલથી ચેન્જ કરીને ઓછી કરીએ, યોગા કરીએ, નિયમિત યોગા કરીએ. એને હેતુ આ છે. થેન્ક યુ.
આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.